નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું મુખ્યમંત્રીએ રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે શહીદ થયેલા 9 જેટલા વન શહીદોને આદરાંજલિ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસે રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક ખાતે જઈને વન શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન વન કર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આવી શહાદતને વરેલા 9 જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં સેક્ટર 30માં વન ચેતના કેન્દ્ર ખાતે રાજ્યના પ્રથમ વનપાલ સ્મારક પહોંચ્યા હતા. તેમણે વનમંત્રી મુરુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાથે વન શહીદ વીરોને ભાવપૂર્વક અંજલિ આપીને 2 મિનિટનું મૌન પાળી યથોચિત સન્માન આપ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ યુડી સિંઘ તથા વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ વન શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.